નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। બરોડાના યુવા વિકેટકીપર બેટ્સમેન અમિત પાસીએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં પોતાના T20 ડેબ્યુને યાદગાર બનાવ્યો છે। માત્ર 44 બોલમાં સદી ફટકારી તેઓ ડેબ્યુ પર સૌથી લાંબી ઇનિંગ્સ રમનાર ભારતીય ખેલાડી બન્યા। પરિવાર અને ફેન્સ વચ્ચે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સૈયદ મુસ્તાક અલી ટ્રોફીના ગ્રુપ સી મેચમાં બરોડાના અમિત પાસીએ ડેબ્યુ પર જ ધમાકેદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે। જીતેશ શર્માના સ્થાને ટીમમાં સ્થાન મળ્યા બાદ અમિતે શાનદાર પ્રદર્શન કર્યું। જમણા હાથના બેટ્સમેને માત્ર 24 બોલમાં 50 રન પૂર્ણ કર્યા। ત્યારબાદ 44 બોલમાં એક સિક્સ સાથે પોતાની સદી પૂર્ણ કરી। તેમને ઇનિંગમાં 10 ચોગ્ગા અને 9 છક્કા સાથે કુલ 114 રન નોંધ્યા, જે T20 ડેબ્યુ કરનાર ખેલાડીનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે। અમિતના ધમાકેદાર રમાણે બરોડાએ 20 ઓવરમાં 220 રનનો પર્વત સમો સ્કોર ઊભો કર્યો। મેચ બાદ અમિત પાસી ઘરે પરત ફર્યા ત્યારે પરિવાર અને સોસાયટીના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। बस अच्छा एक्सपीरियंस था। वहाँ पे हार्दिक भाई, कुणाल भाई, जितेश शर्मा सब थे, उनके साथ खेलने का मौका मिला। 9 साल से वेट कर रहा था कि हाँ चांस मिलेगा, अब मिलेगा, अब मिलेगा। घर का सपोर्ट अच्छा था कि 9 साल तक मैं सर्वाइव कर पाया। बाकी 2 साल भी अगर अब नहीं खेलते ना तो भी इंसान डिप्रेशन में आ जाता है कि कब मिलेगा चांस। 9 साल के बाद अच्छा चांस मिला और मैंने अच्छा किया भी। बाद में मैच खेल के आया, होटल पे आया, सोया, फिर मुझे पता नहीं था कि वर्ल्ड रिकॉर्ड हो गया। फिर धीरे से फिर सबके मैसेजेस, सबके कॉल आने लगे, न्यूज़ वाले के कॉल आने लगे। फिर पता चला कि हाँ वर्ल्ड रिकॉर्ड किया। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।